શુગર નહીં પણ કેન્સર પણ અમે મટાડ્યા છે. કેન્સરના રોગીઓ અહીંયા આવે છે તો એ પણ આ સાધના કરે છે તો એમને રિઝલ્ટ મળે છે. આપણા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ઘેર મોકલ્યા. બરાબર. અને અટલ બિહારી વાજપેયીના ઘેર જ્યારે અમે ગયા ત્યારે એની હાલત એવી હતી, કેટલા લોકો સારા થયા કે જેમને ડોક્ટરોએ ના પાડી દીધી હતી કે ભાઈ સેવા કરો, એવા લોકો પણ અહીંયા સાજા થાય છે. અમારું જીવન આ નવી ભોજન પ્રથાને સમર્પિત કરી દીધું અને પૂરા ભારતભર અને વિદેશમાં જઈને અમે આવી શિબિરો કરીએ છીએ અને બધાને આવી સલાહ આપીએ છીએ. અમારી એક પણ રૂપિયો ફી નથી. આજે શિબિરોમાં જઈએ છીએ, આટલા વિદેશમાં પણ જઈએ તો અમે હાથ જોડી દઈએ છીએ કે ભાઈ અમારી ફી નથી. અને ડોક્ટરો પણ ઘણા બધા આવે છે, એવું નથી. ડોક્ટરો બહુ બધા શિબિરોમાં આવે છે અને અહીંયા પણ આવે છે મારી પાસે. તો હું તો કઈ બહુ ભીણો નથી. એનીમાં લેવાનું ચાલુ કર્યું, દિવસમાં 3 વાર લીધો 2 દિવસ સુધી. અને બીજે દિવસે રાત્રે ફોન આવ્યો કે કાળુભાઈ આજે મને શાંતિ થઈ ગઈ છે, મારા આંતરડામાંથી કે 6 ઇંચનું કરમિયું મરી ગયેલું નીકળ્યું. હવે એને શું હાલત થઈ. આજના સમયમાં છે ને બીમારી હર ઘરની સમસ્યા બની ગઈ છે. ભાગ્યે જ કોઈ એવો ઘર પરિવાર હશે જે ઘર પરિવારની અંદર કોઈ વ્યક્તિ બીમાર ન હોય અને બીમારીની પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં, પોતાનું સર્વસ્વ હોમી દેવા છતાં પણ લોકો ઘણીવાર આ બીમારીમાંથી મુક્ત નથી થતા. તો અહીં છે ને એ તમારે કોઈ એક પણ રૂપિયાની દવા નહીં, ના કોઈ દોરા ધાગા, ના કોઈ યોગ કે ના કોઈ કસરત, અને છતાં પણ જે છે તમારી બીમારી સારી થાય છે. ખાલી દેશમાં નહીં પરંતુ વિદેશની અંદર પણ અનેક લોકો જે છે ને આને અપનાવતા થયા છે અને સાથે સાથે અનેક ડોક્ટરો પણ આ નવી ભોજન પ્રથા અપનાવે છે. તો ખરેખર શું છે આ નવી ભોજન પ્રથા અને કઈ રીતે કામ કરે છે તેની સંપૂર્ણ માહિતી જે છે આપણી સાથે કાળુભાઈ સાવલિયા છે, તો તેમના પાસેથી લઈશું. તો વધારે સમય ન લેતા કાળુભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપજો અને ખરેખર શું છે આ નવી ભોજન પ્રથા તેના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપજો. નામ કાળુભાઈ સાવલિયા, મારું ગામ ઉડલી, અમરેલી જિલ્લો, ધારી તાલુકો, અને હાલ સુરતમાં રહીએ છીએ. અને અમારું આ સ્વદર્શન સાધના કેન્દ્ર છે, ત્યાં અમે સેવા આપીએ છીએ. આમ તો બીમારી એવી હતી કે આજથી 22 વર્ષ પહેલા હું ડાયમંડની ફેક્ટરી ચલાવતો હતો અને એમાંથી રાત દિવસ મહેનત કરતા કરતા મને બધા રોગ આવ્યા. તો એક તો ચામડીનો રોગ આવ્યો, એમની મેં 12 વર્ષ દવા ખાધી. સુરતના કેસેશા, મોતાલા, આવા બધા મોટા મોટા ડોક્ટરો કોઈ મેં મૂક્યા નહીં. બરાબર. ત્યાર પછી સુરતની બહાર ગણીએ તો મુંબઈ, અમદાવાદ, બરોડા, કોઈ પણ એમ કે અહીં ડોક્ટર સારા છે તો હું જતો, પણ મને રિઝલ્ટ ના મળે. બરાબર. ત્યાર પછી મારી બોડી ચેકઅપ કરાવી તો મને શુગર આવ્યું, તો એ પણ 400 આવ્યું. ત્યાર પછી બીપી આવ્યું તો મને રોજની 20 ગોળી ખાવાનું કીધું. 20 ગોળી હું 3 ટાઈમ ખાવ અને મારું વજન વધી ગયું. મારું વજન 95 કિલો થઈ ગયું. બરાબર. અને મને કઈ સહેન ના પડે એટલે હું બધું ગોત્યા કરતો અને મને રિઝલ્ટ ન મળતું. એમ કરતા કરતા બધા લોકો મારે ઘેર આવે, મારા સગાવાલા. તો એક દિવસ મારી બેને મને એવું કીધું કે આ દવા બહુ સારી છે ભાઈ, તું ખાઈ લે. એટલે એ દવા પણ મેં ખાધી, પણ મને રિઝલ્ટ ના મળ્યું. એ દવા હતી માકડ, જે આપણે બધા એવું કહે કે ભાઈ ચામડીના રોગમાં, અમુક રોગમાં આવા માકડ ખાઓ તો તમારો રોગ જતો રહે. એટલે મેં ખાધી, પણ એનું કારણ એ હતું કે હું સુસાઇડ કરવા ઈચ્છતો હતો કે હવે આવું જીવન જીવીને શું કરવાનું, એટલે હું આવું બધું કરતો. ત્યાર પછી મારા એક મિત્ર આવ્યા તો એ 2 લીટર દવા લઈને આવ્યા. મને કે કાળુભાઈ આ તમે પી જાઓ એટલે તમને કાલથી સારું. એ પણ હું પી ગયો. 2 લીટર બોટલ આખો દિવસમાં મેં પૂરી કરી. અને બીજે દિવસે પાછા મને મળ્યા. મને કે કેવું છે? મેં કીધું આ એની હાલતમાં છે, આમાં ક્યાંય રિઝલ્ટ મળતું નથી. તો એ હતું, એ ભેંસનો પોદળો ગાળીને લાવ્યા અને આ પણ મેં પીધેલું છે. આ બધું પીવાનું એક જ કારણ કે દવાઓ ખાઈ ખાઈને હું કંટાળ્યો હતો. મને ક્યાંય સહેન પડતું નહીં, એટલા માટે આવું બધી દવાઓ હું પીતો. પછી બધું ગોતતા ગોતતા
એક દિવસ મને એક પુસ્તક મળી ગયું, હા 10 રૂપિયાનું પુસ્તક નાનું એવું મળ્યું, એટલે મેં વાંચ્યું અને મારા ધર્મપત્નીએ વાંચ્યું. બરાબર. તો મારા ધર્મપત્નીએ એટલું જ મને કીધું કે મને કે આજથી આપણે બંને કાચું ખાઈએ. હા અને આ પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે. શ્રી બીવી ચૌહાણ સાહેબનું પુસ્તક હતું હા અને એ અમે વાંચ્યું. અને બરાબર. ત્યાર પછી 10 દિવસ મેં બિલકુલ રાંધ્યા વગરનું ખાધું. હા તો 10 દિવસમાં મારી બીમારી બધી નોર્મલ મળી થવા. હા એક તો સુગર નોર્મલ થઈ ગયું વગર દવાએ, હા અને ચામડીના રોગમાં મને રાહત થવા મળી. બરાબર. એટલે મારા પત્નીને સારું લાગ્યું, તો એમણે ગેસને તાળું મારી દીધું. હા. બિલકુલ ગેસ જગવવાનો નહીં. બરાબર. અને 4.5 મહિના સુધી અમે બંને કાચું ખાધું. મારી પત્નીને કઈ રોગ નહોતો, પણ એ મારા માટે એમણે કર્યું સાથે કે હું કરું, એટલે કારણ કે એ મારાથી કંટાળી ગઈ હતી. હા કારણ કે હું દવાઓ ખાઈ ખાઈને રોજે ઝઘડા કરતો. હું વોકિંગ કરવા જાઉં હા તો આવીને રાંધેલું ન હોય, જમવાનું તૈયાર, એટલે એમના સાથે ઝઘડો ચાલુ. આવા ઝઘડા અમારે બંનેને ચાલતા. હા એટલે મને કે હું તમારી સાથે ખાઉં, તમે ખાઓ, તમને કાંઈ નહીં થાય. બરાબર. તો અમે બંને આવું કર્યું. એટલે જ્યારે 4.5 મહિના અમારે કરવાનું હતું હા અને 2 મહિના અમે કર્યું. બરાબર. 2 મહિનામાં મારા બધા રોગ જતા રહ્યા હા અને મારું વજન ત્યારે 95 kg કે 90 કિલો હતું, તો એમાંથી 60 કિલો થઈ ગયું. અને મારી પત્નીને કઈ રોગ નહોતો, પણ એમનું વજન પણ ઘટી ગયું. એમનું 100 કિલો હતું, હા તો એમનું 60 કિલો થઈ ગયું. એટલે મારા પત્નીને ઉત્સાહ આવ્યો હા કે આ તો બહુ સારું છે, બીમારી તો ગઈ, વજન ગયા અને ઘરમાં શાંતિ થઈ. બરાબર. તો એને મારા પરિવારમાં બધાને કીધું હા કે અમારે ઘેર અમે નવી ભોજન પ્રથા અપનાવી છે, તો અમારે ઘેર દવા આવતી બંધ થઈ ગઈ છે, તો તમે પણ આ બધા કરો. તો બધાને ઘેર જઈ જઈને અને મારે ઘેરે એ જે રેસીપી બનાવે એવી રેસીપી બધાને બનાવી બધાને શીખવાડે અને કરાવે. બરાબર. એમાંથી જેટલા લોકો કરે એમને રિઝલ્ટ મળે. હા ત્યાર પછી અમે બધા ચૌહાણ સાહેબ જ્યારે સુરતની અંદર આવે શિબિર કરવા, હા તો મારે ઘેર આવતા અને 2 કલાકની શિબિર કરતા. ચૌહાણ સાહેબ આવું ભોજન ખાય અને ખુશ થતા. બરાબર. તો અમારે 4.5 મહિના થઈ ગયા. અમે 4.5 મહિનામાં નિરોગી થઈ ગયા. એટલે સાહેબ અમારે ઘેર આવતા હા અને મારે ઘેર દવા આવતી બંધ થઈ. બરાબર. તો સાહેબે એકવાર ખાતા ખાતા એવું કીધું, કાળુભાઈ આપણે એક વન ડે પ્રોગ્રામ રાખીએ હા અને એમાં આવું ભોજન આપીએ બધાને, બરાબર. તમે કંઈક તૈયારી કરો એમ. હા તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, જેવી એરી ઈચ્છા. તો અમે એક શિબિરનું આયોજન કર્યું અને પહેલી શિબિર સુરતમાં અમારી, તો 2500 લોકો શિબિરમાં આવ્યા. હા અને એ 2500 લોકોને અમે રાંધ્યા વગરનું ભોજન ખવડાવ્યું. 20 આઈટમ બનાવી હતી રાંધ્યા વગરની. રાંધ્યા વગરની. બરાબર. લાડુ, દૂધ વગરનું ફ્રૂટ સલાડ, આવી રીતે કઈક જાતની બધી વ્યંજન બનાવ્યા અને બધાને ખવડાવી. હા આજે અમે રેસીપી બુક બનાવી છે, બરાબર. કારણ કે લોકો એવું કે કાચું શું ખવાય. બરાબર. માહિતી ન હોય તો કઈ રીતે બનાવવું એવું છે. તો બધાને એવું છે કે કાચું કાકડી, ટામેટા, કોબી, ગાજર, મૂળા 2 દિવસ ખાઈને બધા મૂકી દે. હા બરાબર. પણ અમે એના માટે રેસીપી બુક બનાવી અને લોકોને એમાંથી મળે અને લોકો કરે. તો આજે 22 વર્ષ થઈ ગયા. હા આજે મારા ઘરે 1 પણ રૂપિયાની દવા આવતી નથી અને ક્યારેય નહીં. મારી તો નથી આવતી, હા પણ મારા ઘરમાં અમે બંને જણ પતિ પત્ની અને મારા 2 બાળકો એ પણ ક્યારેય બીમાર પડતા નથી. તો આ રીતે અમને બહુ જીવન જીવવાનો લાભ મળ્યો અને આનંદ મળ્યો. તો અમે આજે હા પણ અહીંયાથી ખાલી બુક અને એનીમાં પોટ છે આવું જે આપીએ એની જ ફી લઈએ છીએ, બાકી તો અમે ફી લેતા નથી. બરાબર. અહીંયા રોજના બહુ બધા પેશન્ટ આવે છે, તો ઘણા બધા એવું કહે કે એપોઇન્ટમેન્ટ લેવી પડશે, તો અમે ના જ પાડીએ છીએ કે મારે તો બધાને સાથે બેસીને હા, બરાબર. સમજાવવાનું છે, આમાં તો બીજું કંઈ કરવાનું નથી, હા. નથી તપાસ કરવાની. હા અને લોકો આવે છે અને જે લોકો કરે છે એમને રિઝલ્ટ મળે છે. બરાબર. કારણ કે આ કોઈ રોગ કાઢવા માટેની પ્રથા નથી, બરાબર. આ એક સાધના છે, તપ, સાધના. સેવા, સુમિરન. તો આ સાધના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી બીમારી ભાગે છે. કારણ કે આજ સુધી આપણે દવાઓ ખાધી હા બરાબર છે.
મેં પણ ઘણી બધી દવા ખાધી. મને સુગર હતું હા તો ડોક્ટરો મને દવા આપતા, પણ મારું સુગર ક્યારેય નોર્મલ થયું નહીં. અને આજ તમે જુઓ તો લોકોને સુગર આવે છે તો કોઈને નોર્મલ થતું નથી. બરાબર છે. સુગર નહીં પણ કેન્સર પણ અમે મટાડ્યા છે. કેન્સરના રોગીઓ અહીંયા આવે છે હા તો એ પણ આ સાધના કરે છે તો એમને રિઝલ્ટ મળે છે અને એ પણ આનંદથી જીવન જીવવા લાગે છે. તો આ સાધના બહુ મોટી છે અને આ કરવી જોઈએ. અને ચૌહાણ સાહેબ આજે એમની ઉંમર 75 વર્ષ છે પણ એક દિવસ ઘેર ટકતા નથી. ગમે તે બોલાવે કે અહીંયા શિબિર તો બધે જતા રહે અને બધાને આવી શિબિરો કરી અને બધાને સમજાવે છે. અને સાથે અમે હોઈએ, ચૌહાણ સાહેબ ને એ પતિ પત્ની અને અમે પતિ પત્ની, તો અમે આવી રસોઈ બનાવીએ અને સાથે પ્રવચન પણ આપીએ. બરાબર. અને લોકોને આવું જીવન કેમ જીવવું એ જીવતા શીખવાડીએ છીએ. બાકી અમારા અનુભવને આધારિત હું તો એવું કહું છું કે ભગવાને આપણા માટે દવા બનાવી નથી. કારણ કે 84 લાખ યોની ભગવાને બનાવી છે. બરાબર છે. એમાંથી મનુષ્ય સિવાય કોઈ દવા ખાતું નથી. બરાબર. તો મનુષ્યને શું કરવાને દવા ખાવી જોઈએ? હા બાકી બધા જીવો છે હા તો એને ભગવાને જે આપ્યું છે એ એના સ્વરૂપે ખાય છે. બરાબર છે. પણ આપણે એમાં ફેરફાર કર્યો છે હા કે આપણે એમને ચૂલે ચડાવ્યું, રાંધ્યું, મરદાલ કર્યું અને પછી નાખીએ છીએ તો આપણે બીમાર છીએ. બરાબર. તો બીમારનું કારણ જે છે કે આપણું ભોજન એ આપણું વ્યસન છે. મોટામાં મોટું વ્યસન હોય તો ભોજન, અમે એવું કહીએ છીએ. બરાબર. અમને લોકો એવું કહે કે ખાધા વગર થોડું જીવાય એમ, હા પણ અહીંયા ખાવાની ના પાડતા જ નથી. બરાબર છે. ખાવાનું તમારે છે પણ ભગવાને જે આપ્યું છે એ ખાવાનું છે. અત્યારે મેંગો આપી છે તો અત્યારે અમે મેંગો જ ખાઈએ છીએ, બીજું કંઈ ખાતા નથી, તો અમને ક્યારેય બીમારી નથી આવતી. આવી રીતે સિઝનેબલ ભગવાને ફ્રૂટ આપ્યું છે એ તમે ખાઓ તો કે સિઝનેબલ વેજીટેબલ ખાઓ બરાબર. તો તમને ક્યારેય તમે બીમાર નહીં પડો. પણ આપણને આદત વ્યસની બની ગયા, આદત પડી છે કે રાંધેલું ભોજન ખાવું પડે તો જ આપણામાં શક્તિ આવે. એટલે અમે લખ્યું છે કે ભાઈ ભોજનમાં શક્તિ નથી, કે ભોજન તમે ગમે એટલું કરો હા પણ તમને શક્તિ ક્યારેય નહીં આવે. આજે ઉપવાસ કરો હા તો જ તમારા રોગ ભાગે. આજે એકાદશી છે તો આજે મારા ઘરમાં બધાએ અમે એકાદશી કરીએ છીએ. બરાબર. તો એકાદશી એવી કરીએ છીએ કે નિર્જળા ઉપવાસ. હા તો નિર્જળા એટલે પાણીનું એક પણ ટીપું નહીં પીવાનું. કમસે કમ આપણે મહિનામાં 2 તો આવા ઉપવાસ કરીએ, હું એવું કહું. બરાબર. તો આપણા અંદરની સફાઈ થાય. પણ આપણે તો સફાઈ ક્યાંય કરવી જ નથી અને નાખ્યા જ કરવું છે બરાબર. તો આપણું શરીર બગડે છે. એટલે ભોજનમાં શક્તિ નથી, દવાઈમાં રાહત નથી અને રોગ નાશ નહીં, આવું અમારું સૂત્ર છે. તો એ તમે જ્યારે સમજો ત્યારે તમને ખ્યાલ આવશે. બાકી તો અનુભવોમાં વાત કરીએ તો મારી પાસે એટલા બધા અનુભવો છે. આજે કેટલા લોકો સારા થયા કે જેમને ડોક્ટરોએ ના પાડી દીધી હતી કે ભાઈ સેવા કરો, એવા લોકો પણ અહીંયા સાજા થાય છે. તો એમાંથી એક અનુભવ તમને કહું. 2013માં જ્યારે અમે ભોપાલ વિધાનસભાની અંદર શિબિર કરી અને ત્યાં બધા વિધાયકોને ખવડાવ્યું તો વિધાયકો પણ 10 દિવસમાં ખુશ થઈ ગયા અને એમના બીમારી ભાગી. ત્યાંથી અમને દિલ્હી મોકલ્યા. તો અમારે ગુજરાત આવવું હતું, અમારી ટિકિટ કેન્સલ કરાવીને અમને એવું કીધું કે તમારે દિલ્હી જવાનું છે. તો અમે દિલ્હી ગયા અને દિલ્હી અમે ગયા એટલે અમને આપણા માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ઘેર મોકલ્યા. બરાબર. અને અટલ બિહારી વાજપેયીના ઘેર જ્યારે અમે ગયા ત્યારે એની હાલત એવી હતી કે એના હાથ પગ અને આવી રીતે આમ બેન્ડ વળી ગયા હતા. એ કંઈ બોલતા નહીં, ચાલતા નહીં, એક બેડ પર સૂતા રહેતા. અને આ લોકો એમને જ્યારે જે આપે તે નળી દ્વારા ખોરાક આપતા. બરાબર. ત્યાં જઈને એમની અમે જ્યારે મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એમને એનીમાં મેં કરાવ્યું સંજીવની, તો એમના આંતરડામાંથી એટલો બધો મળ નીકળવા માંડ્યો. પછી એમને ગ્રીન જ્યુસ આપતો, પાલક, ફુદીનો, લીલા ધાણા, દૂધી, આમળાયુક્ત, તો વધારે મળ નીકળવા લાગ્યો. અને 3 જ દિવસમાં એમના હાથ આવી રીતે ખુલતા થઈ ગયા અને
એકદમ રેડીમેડ થવા, પણ મોટા ઘેરે થોડીક હાલત ખરાબ હોય. 10 દિવસ સુધી મેં આ બધું કરાવ્યું. બરાબર. તો 10મા દિવસે ત્યાંના લોકો એવું કહેવા મળ્યા કે સાહેબને કમજોરી આવતી હોય એવું લાગે છે, સાહેબને અશક્તિ આવી જાય, તો એમને દૂધ આપવું પડે. એટલે મેં ના પાડી. મેં કીધું સાહેબને દૂધ આપવું હોય તો તમે સંભાળો, બાકી જો અમારી સિસ્ટમ પ્રમાણે કરાવવું હોય તો સાહેબ ચાલતા થઈ જાય. પણ મોટે ઘેરે મોટા ડોક્ટર હોય એટલે એ આપણું કઈ સમજે નહીં. એટલે હું એમને છોડીને પાછો આવતો રહ્યો. ચૌહાણ સાહેબને મેં વાત કરી. ચૌહાણ સાહેબ ગુજરાત આવી ગયા હતા, એટલે મેં ફોન કર્યો. મેં કીધું સાહેબ અહીંયા આવું આવું બને છે. મને કે કાંઈ વાંધો નહીં, તમે એમને કહો કે ભાઈ તમારે સારું જ કરવું હોય તો હું બતાવું એટલું જ કરો, તમે સાથે કોઈ વસ્તુ જોડો નહીં. બરાબર. તો એ લોકો માન્યા નહીં, એટલે હું આવતો રહ્યો. અને નહીંતર આજે વાજપાઈ પણ હાલતા થઈ ગયા હોત એવા પણ મારી પાસે દાખલા છે, એવા અનુભવો છે કે મારા બાપુજી 90 વર્ષની ઉંમરના, અને એમને પેરેલિસિસ અને એટેક આવ્યો, અને એ ખેતી કામ કરતા. 90 વર્ષમાં ક્યારેય બીમાર નહોતા પડ્યા, એટલા નિરોગી હતા. પણ એમની ઉંમર થઈ એટલે એમને આવો પેરેલિસિસ અને એટેક આવ્યો. એટલે અમરેલીની અંદર એક હોસ્પિટલ છે, હાર્ટની સ્પેશિયાલિસ્ટ ઉનડકટ કરીને, ત્યાં એડમિટ કર્યા હતા. એટલે હું અહીં સુરતથી મને ખ્યાલ આવ્યો, એટલે સુરતથી હું સાંજે બસમાં બેસીને અને અમરેલી ગયો. ત્યાં હોસ્પિટલ ગયો. ત્યાં મારો પરિવાર અને મારા સગાવાલા હતા. બધાને મેં સમજાવ્યું કે ભાઈ અહીંયા કોઈ રિઝલ્ટ નહીં મળે, આપણે ઘેર જતા રહીએ. અને હું જે સાધના કરું છું, જે નવી ભોજન પ્રથા અપનાવું છું, એ આપણા બાપુજીને કરાવીએ. બરાબર. તો મારું કોઈ માને નહીં. અને ખરેખર આપણે ત્યાં કોઈ બીમાર હોય ને તો આપણું કોઈ માનતા જ નહીં. ઘરમાં આપણે જે છે કહીએ, એ બહારના લોકો જે કે છે એ વધારે માનશે, પણ ઘરના કોઈ માનતા નથી. બધાને એમ જ કે ડોક્ટરમાં ભગવાન જોવે છે, ડોક્ટરમાં વિશ્વાસ છે. બરાબર. પણ એ હકીકત છે, ડોક્ટર સારા કરશે જ, પણ એ ક્યારે કરે એમનું નક્કી નથી. એટલે કોઈ માન્યું નહીં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. ચૌહાણ સાહેબ અમરેલી હતા, તો એમને બોલાવ્યા. મેં હોસ્પિટલ આવ્યા. મને કે કાળુભાઈ ઘેર જતા રહ્યો, અહીંયા રિઝલ્ટ ન મળે અને દાદા ખોટા હેરાન થાય છે. પણ કોઈ માનતું નહોતું. તો મેં બધાને કીધું કે આ રૂપિયા તમે લ્યો અને અહીંયા આપણે દાદાની ટ્રીટમેન્ટ કરાવો, અને હું અહીં તમારી સાથે જ છું, સેવા કરવા લાગીશ. બરાબર. સવારે ડોક્ટર આવ્યા અને એમણે દાદાની બધી તપાસ કરી, બીપી માપ્યું, કાર્ડિયોગ્રામ કાઢ્યો. એટલે ડોક્ટરે એટલું જ કીધું કે તમારા દાદાની આયુષ 5 કલાકની છે, જો તમારે જે તૈયારી કરવી હોય એ કરી લ્યો. એટલે બધા મેળા તૈયારી કરવા. મારા ભાઈ હતા, એમણે બધાને ફોન ચાલુ કરી દીધા, મારા બહેનોને, મારા ભાઈઓને. અને અહીંયા સુરત મારો પરિવાર મોટો હતો, તો સુરત પણ ફોન કર્યો. તો સુરતથી 20 જણા બસ બાંધીને અહીંયાથી આવવા તૈયાર થઈ ગયા. બરાબર. બધાએ સફેદ કપડાં પહેરી લીધા, બહેનોએ કાળી સાડીઓ, અને બધા જ ત્યાં અમરેલી આવવા તૈયાર થયા અને બસ બાંધીને રવાના થયા. અહીંયા મેં બધાને સમજાવ્યું, ડોક્ટરોએ 5 કલાક આપી છે, તો પણ મને એક મોકો આપો ને. બરાબર છે. તો હવે તો એ 5 કલાક પછી જતા રહેવા. બરાબર. તો મને કે સારું કર તારો પ્રયોગ. એટલે મેં એમનું ઓક્સિજન કાઢી નાખ્યું, ખોરાકની નળી ખેંચી લીધી અને યુરિનની. બરાબર. મારે ઘેર લઈ ગયો. તો ડોક્ટર મારી પાસે આવ્યા. મને કે કાળુભાઈ 5 કલાક માટે તમે આવું બધું શું કરવા કરો, 5 કલાક જ બાકી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે ઘેર લઈ જવા છે. તમે 5 કલાક આપી છે તો હું મારા ઘેર લઈ જાઉં, અને ત્યાં જઈને મારો આખો પરિવાર, મારું ગામ, મારા સગાવાલાઓ આવશે મળવા માટે, અને એમને પાણી પાહે. બરાબર. તો મારા બાપુજીને એવું લાગશે કે ભાઈ છેલ્લી ઘડીએ બધા મને મળ્યા અને એમને આત્મસંતોષ થશે. તો કે તમારી ઈચ્છા, તમે લઈ જાઓ. મારે ઘેર લઈ ગયો, અને ત્યાં લઈ જઈને મેં કોઈ વસ્તુ કઈ કરાવી નહીં, ડાયરેક્ટ એનીમાં ચાલુ કર્યો, જે સંજીવની પાત્ર આ રહ્યું ને તે. બરાબર. તો આ સંજીવની પાત્ર મેં ચાલુ કર્યું, એટલે એમના આંતરડામાંથી એટલો બધો મળ નીકળ્યો કે કાળો ડામર જેવો દુર્ગંધ મારે. બરાબર. મારા બાપુજીને રાહત થઈ ગઈ. એ સુતાયા અને પછી રાત પડી ગઈ. તો ડોક્ટરોએ 5 કલાક આપી અને મારે અહીંયા 10-11 કલાક થઈ. એટલે મને એવું લાગ્યું કે ભગવાને કઈ રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે.
તો રાત્રે પાછો એનીમાં આપ્યો હા. અને સુવરાવી દીધા. સવારે ઉઠીને પાછો એનીમાં, અને એનીમાં આપ્યા પછી મારા બાપુજીએ ઈશારો કર્યો આમાં પાણી પીવું છે, બરાબર. તો 2 ચમચી પાણી આપ્યું. આવી રીતે 4 દિવસ સુધી હું એમને એનીમાં આપતો, 2-3 વાર. બરાબર. અને મળતો એટલો જ નીકળતો. ગંદકી જ આપણે સફાઈ કરાવી છે, બાકી કઈ કરાવ્યું નહીં. બરાબર. આવી રીતે પાણી 2 ચમચી આપતો. હા. 5 દિવસ થઈ ગયા. ડોક્ટરોએ 5 કલાક આપી, જોજો. 5 કલાક. આ તો અહીંયા 5 દિવસ થઈ ગયા. 5 દિવસ થયા એટલે મારા બાપુજી પથારીમાં સવારે બેઠા થયા અને મને કે ભાઈ મારે થોડુંક ખાવાની ઈચ્છા છે. એટલે મારી વાડીએ ગયો અને રજકો લઈ આવ્યો, જે આપણે ગાય ભેંસ ઘોડા બળદને રજકો. ઘાસ ખવડાવીએ. એ રજકાનું જ્યુસ કાઢ્યું હા. અને પહેલું એ જ્યુસ આપ્યું. ત્યાર પછી લીલા પાનનો રસ આપ્યો. હા. તો એ બધો પાલક, પુદીનો, લીલા ધાણા, દૂધી, આમળા યુક્ત. અને ત્યાર પછી હું બધા જ્યુસ આપ્યા કરતો ફ્રૂટના અને આવા બધા, અને એનીમાં. બરાબર. 15 દિવસ સુધી એનીમાં અને જ્યુસ આપ્યા. હા. બીજું કોઈ ખાવા પીવાનું નહીં કાંઈ. ઉપવાસ તો રોજે સવારે 8 કલાક કરાવવાનો જ. બરાબર. તો આપણે ગામડામાં ટેવ હોય, આપણે ઘરે કોઈ બીમાર હોય ને એટલે બધા ખબર અંતર પૂછવા આવતા હોય, આવે. બરાબર. હરેક ગામમાં આવે, અને આપણા સગાવાલાએ આવતા હોય. હા. તો મારે ઘેર પણ એવી જ હાલત હતી. એટલે સવારે 10 વાગે એટલે આવવા મળે, હા. અને ચા પાઈ દો એટલે પાછા જતા રહે. હા. જતા જતા રસ્તામાં જાય ને એટલે એવી વાતો કરતા જાય ઈ કે આ એના બાપને મારી નાખશે, એ કે આ એનીમાં કરાવે છે ને રજકાના જ્યુસ આપે છે. પણ એ લોકો જે વાતો કરી હોય એ કરે, હા. પણ હું કોઈને ગનકારતો નહીં. મને ખબર હતી, મારો અનુભવ હતો. બરાબર. એટલે મને ભગવાન ઉપર ભરોસો હતો કે ભાઈ ભગવાન જ સારું કરવાના છે, બાકી કોઈ નહીં કરે. 5 કલાક તો આપી હતી, એની જગ્યાએ હા, એની જગ્યાએ 15 દિવસ થઈ 15 ગયા. દિવસ થઈ ગયા. પણ આવું બધા કરતા છતાંય આપણે એમને બધું કરાવ્યા કર્યા. 15 દિવસ થઈ ગયા એટલે મારા બાપુજી ધીમે ધીમે ચાલતા થઈ ગયા. હા. ગામના મંદિરે જવા મળ્યા. બરાબર. તો ગામના મંદિરે લાકડી લઈને ટેકે ટેકે ચાલીને જાય તો ત્યાં પણ એમની ઉંમરના બધા એના મિત્ર બેઠા હોય, હા. 80, 85, 90 વર્ષના. હા. તો એ પાછા વાતો કરવા મળ્યા કે આ તો હાલતા થઈ જાય, કે હવે લાડવા નહીં ખવડાવે. બરાબર. કારણ કે આપણે કાઠિયાવાડમાં એવી આદત, બધાને એવા વિચારો હોય હા. કે મોટી ઉંમરના કોઈ પણ જાય એટલે લાડવા ખાવા મળે. હા. બરાબર. પણ મારે ખવડાવવા નહોતા. હા. એટલે 15 દિવસથી ચાલતા થઈ ગયા. હા. અને 15 દિવસ પછી એ 10 વર્ષ સુધી જીવ્યા અને રોજનું 10 કિલોમીટર હાલતા અને ખેતીનું કામ કરતા. ઓહ. તો આ મારી અનુભૂતિ છે. હા. કારણ કે આવી અનુભૂતિ હું આશ્રમોમાં ગયો, મંદિરોમાં ગયો, મને ક્યાંય થઈ નથી. બરાબર. એટલે ત્યાર પછીથી મને એવું લાગ્યું કે હવે આપણે આ જીવન આના માટે, આ નવી ભોજન પ્રથા પાછળ જ આપણે સેવામાં લગાડી દેવું જોઈએ. તો આજે અમે જે 22 વર્ષથી જે સેવા કરી રહ્યા છીએ એ એના માટે કરી રહ્યા છીએ કે લોકોના જીવન સારા બને. બરાબર છે. તો મારા બાપુજીએ 100 વર્ષ પૂરા કર્યા. હા. અને 100 વર્ષ પછી જયારે એમનું મૃત્યુ આવ્યું તો દેવ દિવાળીને આગલે દિવસે, દશમને દિવસે અમે બધા રાત્રે જમ્યા હા. અને અમે બધા બેઠા હતા. તો રાત્રે 10 વાગ્યા સુધી બધા સુઈ ગયા. પછી હા. અને 11 ને દિવસે સવારે 4 વાગે મારા બાપુજી ઉઠ્યા અને બધા આખા પરિવારને જગાડ્યો અને બધાને એવું કીધું કે આજે મને ભગવાન લેવા માટે આવે છે, મારે ધામમાં જવાનું છે. અને બધાને આમ બાય બાય ટાટા કરતા કરતા ગયા. તો આની નામ મૃત્યુ કહેવાય ને આ મોક્ષ મેળો કહેવાય. મને મારી સમજણ અનુસાર. બરાબર. બાકી આપણે દવાઓ ખાઈ રીબાઈ મરીએ છીએ બરાબર. અને આપણને મોક્ષ ક્યારેય મળતો નથી. આપણે આત્મહત્યા જ કરીએ છીએ દવાઓ ખાઈ ખાઈ. બરાબર છે. તો એના માટે આ સાધના છે કે આ સાધના કરો તો અહીંયા મોત પણ સુધરે છે. બરાબર. કારણ કે આજે જો આપણી આયુષ તમે જુઓ તો અત્યારે કેટલી છે? 50, 55, 60 વર્ષ. બસ 50, 55, 60 વધીને 70 વર્ષ. તો આપણી આયુષ કેમ આટલી થઈ ગઈ? એમ આપણા ગૌડિયા આજથી 2 પેઢી તમે જોઈ લો તો 100 વર્ષ, 125 વર્ષ કમસે કમ જીવતા. હા. બરાબર છે. પણ એમના ખોરાક એવા હતા, શુદ્ધ ખોરાક હતા, માટે એ જીવતા હતા. બરાબર. પણ આપણી આયુષ છે અને આજે આપણી પાસે એવા સંતાનો છે
કે એ પણ 200 વર્ષ જીવી રહ્યા છે. હા બરાબર. કારણ કે આજે તમે હિમાલય ગિરનારમાં જુઓ, સંતો બેઠા છે તો કેટલા વર્ષની આયુ છે? 100, 100, 200, 500 વર્ષની છે. તો એમણે ત્યાં જન્મ નથી લીધો. હા બરાબર. એ મારે તમારે ઘેરથી જન્મ લઈ અને એ હિમાલય ગિરનારમાં ગયા છે. હા બરાબર છે. અને એમની આયુ છે. અને એમનો ખોરાક તમે જુઓ તો ફળ, ફૂલ, કંદ ને પાન અને પાણી. હા બરાબર. તો આ ખોરાક ખાઈને એમની આયુષ છે, તો આપણી આયુષ કેમ નહીં? હા બરાબર. પણ આપણી આયુષ, આપણો ખોરાક, આપણું જે ભોજન છે એ ભરખી ગઈ છે. બરાબર. કારણ કે આજે તમે જુઓ તો બધાનો ખોરાક કેવો થઈ ગયો છે. એક તો ઘરનું કોઈને ખાવું નથી. બરાબર. અને શનિ રવિમાં બધાની ફેશન છે કે ભાઈ હવે હોટલોમાં જઈએ. તો એ ખાઈ ખાઈને તમે શું કરવાના? બીમાર જ પડવાના. એટલે અમે એવું કહીએ છીએ કે ભાઈ આ નવી ભોજન પ્રથા છે એ કોઈ રોગ કાઢવા માટે નથી. તમે ખુદ તમારા ઉપર પ્રયોગ કરી જુઓ 15 દિવસ, તો જ તમને ખ્યાલ આવે કે આ સાધનામાં કેટલી તાકાત છે. અહીંયા આધ્યાત્મિક પ્રગતિ પણ તમારી વચ્ચે, તમારું મન શાંત પડી જાય, તમારા વિચારો ફરી જાય. કારણ કે વિચારો કઈ રીતે ફરે? તો આપણે કહીએ છીએ કે અન્ન એવું મન. બરાબર. તો અહીંયા જેવું અન્ન તમે સુધારો એવું તમારું મન સુધરવાનું છે. એટલે મન સુધરી જાય તો તમને ખરાબ વિચારો નહીં આવે. બાકી તો મારી પાસે અનુભવમાં ખૂટે એટલા નથી. તમે કહો ને તો 8 દિવસની કથા થઈ જાય એટલા અનુભવો છે. અહીંયા લોકો આવે છે, એમાંથી એક ભાઈ એવા હતા કે એમને ગાંધીનગર હું શિબિર કરવા ગયો અને ત્યાં શિબિર કરીને હું આવતો હતો બસમાં, તો મારી સાથે લાકડી લઈને ચડ્યા. એટલે બહુ મોટી ઉંમર નહોતી, લગભગ 25 થી 30 વર્ષની ઉંમર એમની છે. એટલે આપણે તો સ્વાભાવિક છે, કોઈને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. આપણે એમને પૂછીએ ભાઈ આ ઉંમરમાં કેમ આવું લાકડી? એટલે મને એવું કીધું, ભાઈ હું બહુ હેરાન થઈ ગયો છું, મારે કમરનું ગોળાનું ઓપરેશન મેં કરાવ્યું છે 2 વર્ષ પહેલા. એ સુરતમાં કરાવ્યું હતું અને મેં 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. અને પાછું એ જ ડોક્ટરને બતાવ્યું તો એ ડોક્ટરે એવું કીધું કે હવે આમાં મારું કામ નથી, તમે અમદાવાદ જાઓ અને અમદાવાદ આનો ઈલાજ થાય તો બતાવો. બરાબર. તો એ અમદાવાદ બતાવવા માટે ગયા હતા. ત્યાં ડોક્ટરે એને એવું કીધું કે હવે તમારે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો આવે અને અહીંયા પાછું ઓપરેશન કરીને ગોળો નવો નાખવો પડે. એટલે મેં એમને બસમાં બધું સમજાવ્યું. મેં કીધું આ બધું કઈ થાય નહીં, તમારો એકવાર ગોળો બદલ્યો તોય ખરાબ થઈ ગયો છે, તો હવે બીજી વાર બદલે તો એની ગેરંટી શું? બરાબર છે. મને કે ગેરંટી એની થોડી હોય, પણ આપણે સારા થાય. તો મેં કીધું આવું બધું તમે કરો તો તમને રિઝલ્ટ મળે. પણ મને કે હું અહીંયા આવ્યો, હું પૈસાની વ્યવસ્થા કરવા જાઉં છું, તો મારે ઘરે કોઈ માને જ નહીં. બરાબર. પણ અમને અંદરથી એવો ભાવ થાય કે ચાલ આપણે એમના ઘેર જઈએ, બધાને સમજાઈએ. તો અમે રાત્રે 11 વાગે બસમાં ઉતર્યા. મારા ઘેર નો ગયો ને સીધો એમના ઘેર ગયો અને એમને ઘેર જઈને બધાને સમજાવ્યા. મેં તો 10 જ દિવસ આપો ખાલી. 10 દિવસ પછી તમારે ઓપરેશન કરાવવું હોય તો કરાવજો, પણ તમે 10 દિવસ આપો. તો એ પરસોત્તમભાઈ કરીને છે અને એમને મેં આ રીતે કીધું કે તમે આવી સાધના કરો, કાલથી તમે રસાહાર કરો, કંઈ પણ ખાવા પીવાનું નહીં. અને એનીમાં કરો. સવારે ઉઠીને 8 કલાક ઉપવાસ કરો, બપોરે ગ્રીન જ્યુસ. અને ત્યારે દ્રાક્ષની સિઝન હતી, તો મેં કીધું તમે ખાલી દ્રાક્ષના રસ ઉપર રહ્યો. તો એ દ્રાક્ષના રસ ઉપર રહ્યા 10 દિવસ. અને 12મા દિવસે ત્યારે મારી ઓફિસ આપણે હીરાબાગ સહજાનંદમાં પહેલા માળે હતી. તો એ લાકડીનો ઘા કરીને અને એ પહેલા માળે દાદર ચડીને મારી પાસે આવ્યા અને આવીને મારા પગમાં પડી ગયા. મને કે કાળુભાઈ હવે મારે ઓપરેશનની જરૂર નથી, મને બહુ સારું લાગે છે. અને 3 મહિના કર્યું. આજે એમને 7 થી 8 વર્ષ થઈ ગયા. એમને કોઈ દવા વગર કે કોઈ ઓપરેશન વગર આજે એ દોડતા છે. કાલે જ મારી ઓફિસે આવ્યા હતા બીજા પેશન્ટને લઈને. તો આ રીતે આપણી પાસે શું હેસિયત છે તમને કહું? આપણે ભણ્યા નથી, ગણ્યા નથી, તો ભગવાન આપણી પાસે આવું કાર્ય કરાવે છે, તો આપણે શું કરવા ન કરવું? બરાબર. કારણ કે આજ દી સુધી હું પણ ધંધા જ કરતો, બિઝનેસ કરતો હતો. તો મને એવું હતું કે આવું બધું થશે, પણ ખરેખર આ સાધના છે. આ સાધના કરવાથી ભગવાન બધું આપે છે. આ સાધના લૂંટાવા માટેની છે, પણ આપણે લૂંટાતા નથી, આપણે બધાને લૂંટીએ છીએ, માટે આપણે દુઃખી છીએ. જ્યારે આ સાધના આપણે કરીએ, આ સાધનામાં
આપણા જ્યારે 2-5 વર્ષ જાય ત્યારે આપણને ખ્યાલ આવે. બરાબર. આ સાધનામાં જ્યારે અમે જોડાયા ને ત્યારે અમારી બીમારી જતી રહી. પણ અમે ત્યાર પછી જે શિબિરોમાં જોડાણા ત્યારે મારા બંને દીકરા નાના જ હોય ને, સૂરજ ને ચંદ્રેશ. બરાબર. તો એ ભણતા હતા, છતાંય અમે એમને મૂકીને જતા રહેતા હતા ભગવાન ભરોસે. પણ મારા પરિવારમાં બધાને મનમાં એવું હતું કે આ છોકરાનો ખ્યાલ નથી રાખતા અને આ દોડ્યા કરે છે બધી, અને એમનું શું થશે. જોતામાં એ મોટા થઈ ગયા, 20 વર્ષના થઈ ગયા. તો એક તો અત્યારે કેવું છે કે આપણી નાતમાં છોકરી મળવી બહુ મુસીબત છે. તો અમારી પાસે તો કાંઈ નહોતું રહ્યું, અને અમે તો બસ આ જ મસ્તીમાં દોડતા હતા અને સેવાઓ કરતા, શિબિરો કરતા. તો અમે દુબઈ ગયા. દુબઈમાં 1.5 મહિનો શિબિર કરી. ત્યાંથી આવ્યા અને અહીંયા બધા વાતો કરતા હોય, આવીને બધા કે એ તો કઈ સમજે એમ નથી, અને આ છોકરાઓ મોટા થઈ ગયા, અમને કોણ દીકરી આપશે. પણ જેવા અમે શિબિર કરીને આવ્યા તો મને એક મારા મિત્રનો ફોન આવ્યો. મને કે કાળુભાઈ, એક દીકરી છે, તમારા દીકરા માટે જોવા જવું હોય તો. પણ મેં કીધું હજી તો 21 વર્ષ થયા છે અને એટલી બધી શું ઉતાવળ છે. મારો દીકરોય ના પાડતો હતો, પણ એમના કહેવાથી મેં કીધું આપણે જોઈ આવીએ, કઈ વાંધો નહીં. તો અમે અહીંથી જોવા ગયા દેશમાં, અમરેલી ની બાજુમાં પીઠવાજાળ ગામ છે, અને ત્યાં અમે દીકરીને જોઈ. તો મને પણ ધ્યાનમાં આવી અને મારી પત્નીને ધ્યાનમાં આવી. મારો દીકરો સાથે હતો સૂરજ. તો એમને પૂછ્યું, તને દીકરા કેમ લાગ્યું? તો મારા દીકરાએ એટલું જ કીધું કે પપ્પા, અમને બંનેને વાતચીત કરવા દો થોડી, તો અમારો વિચાર એકબીજાને મળે તો હું તમને કહી શકું. મેં તો કાંઈ વાંધો નહીં, તમે વાત કરી લો. તો એમણે બંને વાતો કરી, એકાબીજાના ભણતર પૂછ્યા, અને છેલ્લે જ્યારે મારા દીકરાની વહુને પૂછ્યું કે ભાઈ તને કેમ લાગ્યું, ત્યારે એમણે એટલું જ કીધું કે હું ભણેલી છું, હું પ્રોફેસર છું હાઈસ્કૂલમાં. તો એ કે આજ દી સુધી હું ભણી છું તો મને રસોઈ બનાવતા નથી આવડતું. એટલે મારા દીકરાએ એટલું જ કીધું કે મારે ઘેર રસોઈ બનતી નથી. એટલે જો ભગવાને કેવું આપ્યું કે આ સાધનામાં હતા તો એવી જ દીકરી અમારે ઘેર મોકલી. એમને રસોઈ નહોતી આવડતી. આવીને એમના મેરેજમાં પણ મેં રસોઈ નથી બનાવી, મેં આવું ભોજન બનાવ્યું હતું. 2000 મહેમાન આવ્યા તો રાંધ્યા વગરનું ભોજન બધાને ખવડાવ્યું. હા, અને આવું ભોજન ખવડાવ્યું એટલે બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર આ કંઈક અદ્ભુત છે. બરાબર. તો મારા દીકરાની જે ધર્મપત્ની દક્ષા અમારે ઘેર આવી, તો એને પણ ખ્યાલ આવી ગયો ખરેખર અહીં કોઈ રસોઈ નથી બનાવતું. તો એ પણ ફ્રૂટ, વેજીટેબલ અને આ બધી વેરાયટીઓ ખાવા લાગી. અને જેવી આવી તો પછી મને એવું કીધું, પપ્પા હું પ્રોફેસર છું, ભણી છું, તો તમારી જો મંજૂરી હોય તો હું બીજા 2 થી 4 વર્ષ ભણી લઉં અને નેચરોપેથીના ક્લાસ કરું અને હું ડોક્ટર બની જાઉં. બરાબર. તો મેં છૂટી આપી અને એ આજે ડોક્ટર બની ગઈ. અને આવું જ સેન્ટર અત્યારે નાસિકની અંદર એ બંને જણ ચલાવે છે અને શિબિરો લે છે દીકરાની વહુ. નકર આજે કેવું થાય છે કે આપણે ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એને આપણે આગળ કરવા માટે કે આપણી રૂઢિ પ્રમાણે એમને રહેતા ન આવડે એટલે ઘરમાં ઝઘડા થાય છે. પણ આ તો આવતા વેત જ જો ભગવાને એવી દીકરી ગોતી દીધી. કારણ કે લોકોને જે કેવું હોય એ કે, પણ આપણને શું અંદરથી થાય છે એ જ આપણે જોવાનું. અને અત્યારે અમને ખરેખર હરેકની અંદર ભગવાન દેખાય છે. હું મંદિરે ક્યારેય હમણાં હવે જતો નથી, આશ્રમે જતો, કારણ કે હરેકની અંદર ભગવાન છે. દરેક વ્યક્તિની અંદર ઈશ્વર બેઠો છે અને ભગવાન જ કહે છે કે ભાઈ હું કણ કણમાં છું. બરાબર. તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. અને ભગવાન છે મંદિરોમાં, એની આપણે ના નથી પાડતા, પણ ત્યાં બેહવાની જરૂર નથી. ભગવાને શું કાર્ય કર્યું ને એ કાર્ય આપણે કરવાનું. આજે તમે જો નરસિંહ મહેતાએ શું કર્યું, નરસિંહ મહેતા પાસે કાંઈ પણ હતું નહીં, તો નરસિંહ મહેતા લૂંટાઈ ગયા. તો એમના એક પણ પ્રસંગ અટક્યા નથી. બરાબર. તો એમના કુંવરબાઈનું મામેરું થઈ ગયું, એમના બાપનું શ્રાદ્ધ થઈ ગયું. આ રીતે આપણા કામ પણ થાય, કારણ કે એ આપણે સમર્પિત ભાવથી કંઈ પણ કાર્ય કરવું પડે. તો એવા કામ આજે અમારા થાય છે. એટલે અમે ક્યારેય શિબિરોમાં જઈએ છીએ, આટલા વિદેશમાં પણ જઈએ તો અમે હાથ જોડી દઈએ છીએ કે ભાઈ અમારી ફી નથી અને અમારી ખાલી ટિકિટ તમે મોકલો, એ અમારે એક એને કેવું પડે છે. બાકી અમે બીજું કોઈ જાતની અમારી સુવિધા માંગતા નથી.
અને અમને એમાં આનંદ આવે છે કે આ આનંદ એવો છે કે મોજ મસ્તી અને આનંદ. બરાબર. તો આ આનંદ ખરેખર હવે ખ્યાલ આવ્યો કે આ જીવનમાં લૂંટવા જેવો છે, બાકી કાંઈ લૂંટવા જેવું છે નહીં. અને આપણે લૂંટાઈએ છીએ ત્યારે આ મળે છે. તો આવો આનંદ આજે પૂરો આખો પરિવાર અમે બધા સાથે મળીને હળી મળીને રહીએ છીએ. 500 માણસની શિબિરમાં હોય તો હું મારા ધર્મપત્ની હોઈએ અને આ બંને મારા દીકરા અને એમની વહુ આ બધા જ સેવામાં લાગી જાય છે. બરાબર. અને બધાને એકદમ મોજ મસ્તી આનંદ કરાવે 5 દિવસ 10 દિવસની શિબિરમાં અને બધાને આનંદ આવે છે. શિબિરમાં અમે ફી અમારે રાખવી પડે છે, કારણ કે એનું કારણ એ છે કે અમે માનો કોઈ પણ જગ્યાએ શિબિર રાખીએ તો કોઈ રિસોર્ટ ભાડે રાખી લઈએ, બરાબર, બધે રૂમો, તો એનું ભાડા માટે જે ભાડું થતું હોય એટલી અમારી ફીસ હોય અને ખાવા પીવાનો જે ખર્ચ થતો હોય એ એમાં જોઈન્ટ કરીએ અને એ બધા વસાળે પાર્ટનરશિપ ગોઠવી દઈએ એટલે બધા આવીને ત્યાં રોકાય અને નિરોગી બને. તો આવી શિબિરોના આયોજન થતા હોય. હમણાં જ આપણે સુરતમાં શિબિર ગઈ દાદા ભગવાન મંદિરે અને નાસિકમાં છે ઓગસ્ટ મહિનામાં, તો ત્યાં પણ લોકો ભારતભરમાંથી આવશે અને વિદેશથી આવશે અને બધા અમારી સાથે રોકાય અને આવું ભોજન આપવાનું અને આ સમજણ આપવાની. બાકી આની અંદર દવા બિલકુલ નથી યોગા નહીં કસરત નહીં. બરાબર. ખાલી આ યંત્ર છે, એમને સફાઈ કરવા માટેની આ સાધના છે. બરાબર. તો સફાઈ એટલા માટે કરવાની કે લંઘનમ પરમ ઔષધમ. તો ઉપવાસ ઉત્તમ, ખાવું ખરાબ. કે લંઘનમ કહેતા જે ઉપવાસ ભગવાને આપણને અઠવાડિયે ઓલા મહિનામાં 2 એકાદશી આપી છે, બરોબર, પણ આપણે કોઈ કરીએ છીએ ક્યારેય? ના. આપણે કેવી કરીએ છીએ? એકાદશી કરીએ પણ આપણે આડે દિવસે નથી ખાતા, એટલું એકાદશીને દિવસે ફરાળ કરી લઈએ અને ભગવાનને ઓલું રમાડીએ કે આજે મેં એકાદશી ભગવાન કરી છે. તો ભગવાન તમારું કામ ક્યારે કરે? ભગવાને તમને એટલા માટે એકાદશી આપી કે 15 દિવસે તમારી અંદર જે ગંદકી પડી છે એ તમે ખાલી રાખો તો સફાઈ થાય. બરાબર. પણ આપણે એને સમજતા નથી. આજે ફરાળી ઢોસા મળે છે, ફરાળી પેટીસ મળે છે, ફરાળી ઢોકળા મળે છે અને જેમ ફાવે એમ બધા ખાય છે. તો એ ઉપવાસ ગલત છે. અમે તો એવું કહીએ છીએ. બરાબર. બાકી અમે નવરાત્રી પણ કરીએ છીએ. વર્ષમાં 2 નવરાત્રી આવે અને એ નવરાત્રી પણ નિર્જળા ઉપવાસ 9 દિવસ કરાય અને 9 દિવસના ઉપવાસ કરો અને તમે 2-4 દિવસ હાવ નિર્જળ ઉપવાસ કર્યા હોય ને તમે જયારે એનિમા લ્યો ને ત્યારે આંતરડામાંથી એટલો બધો મળ ખરાબ નીકળે કે તમને પણ ખ્યાલ આવશે કે આપણી અંદર આટલી બધી ગંદકી પડી છે તો આપણને રોગ થાય. પણ એ ખાલી રાખો ને ત્યારે ભગવાન રિપેરિંગ નું કામ કરતા હોય અને આ બધો મળ કાઢે. બરાબર. તો અમારું કહેવાનો મતલબ એવો છે કે શરીરમાં કોઈ રોગ નથી, પણ જે પડ્યો છે એ મળ છે, એ ગંદકી છે. આ ગંદકી સડેલો મળ, આ ગંદકી તમે હટાવો એટલે તમે રોગ મુક્ત. આ જે આંતરડું રહ્યું તો એમાં અમેરિકાના ડોક્ટરે જ બનાવ્યું છે, NWL કરે, એમાં 72 પોઈન્ટ આપેલા છે, એક રોગના નામ આપ્યા છે. તો એ આંતરડાની અંદર આપણે રાંધેલું ભોજન ખાઈએ છીએ, આપણને મળ સાફ નથી આવતો તો આંતરડામાં આમ લીપાતો આવે અને એ આંતરડામાં એ કાણા બુરાઈ જાય. એટલે ડોક્ટરોએ આ બધા રોગના નામ આપ્યા. જો એ બધા રોગના નામ છે તો આ રોગ થવાનું કારણ આ છે. પણ એને સફાઈ માટે તમે ગમે એટલી દવા લેશો ક્યારેય સફાઈ નહીં થાય. આજ સુધી આપણે કબજિયાતની દવાઓ લીધી પણ કોઈ દિવસ સફાઈ નથી થતી. એના માટે એક જ કે લંઘનમ પરમ ઔષધમ. બરાબર છે. ઉપવાસ ઉત્તમ, ખાવું ખરાબ, તો ત્યારે એ સફાઈ થશે અને એનીમાં સાથે. અને અમે તો એવું કહીએ છીએ, આજે અમે એનીમાં લોકોને એવું કે ભાઈ ઘરે એક જ એનીમાં મૂકો, બીમારી તમારે 100% નહીં આવે. બરાબર. કારણ કે આ એનીમાં ખરેખર એનીમાં નથી, એ આપણી માં જેટલું કામ કરે છે. કારણ કે જ્યારે અંદરથી ગંદકી નીકળતી હોય ને ત્યારે આપણને ખ્યાલ આવે. કોરોનાની અંદર એક ભાઈ મારી પાસે આવ્યા અને એમનું વજન 100 કિલો હતું અને એ જયારે મારી પાસે આવ્યા ચાલુ કોરોના અને મેં એમને સમજાવ્યું બધું. મેં કીધું આવું બધું કરો તો તમને કઈ વાંધો નથી. એનીમાં લઈ ગયા અને એમને ઉપવાસ કરાવ્યા 2-3 દિવસ. તો ઉપવાસ એવા કરાવ્યા કારણ કે એ શરૂઆતમાં નિર્જળા ન કરી શકે તો એમને મેં રસાહાર કરાવ્યો અને એનીમાં. બરાબર.
પછી એમને 2 દિવસ નિર્જળા ઉપવાસ કરાવ્યા તો એનીમાં લેતા હતા. હા અને રાત્રે મને ફોન આવ્યો, મને કે પેટમાં મને બહુ દુખે છે, હવે મારે શું કરવું, દવા લઈ લો. હા મેં કીધું કોઈ વસ્તુ કઈ નથી લેવી, તમારે એનીમાં લેવાનો છે બરાબર. ખાલી. મને કે મારા મોઢામાંથી દુર્ગંધી પણ એટલી મારે છે. હા મેં કીધું જે થાય એ થવા દો, સારું થાય છે. હા એ એનીમાં લેવાનું ચાલુ કર્યું. દિવસમાં 3 વાર લીધો 2 દિવસ સુધી. અને બીજે દિવસે રાત્રે ફોન આવ્યો હા એ કે કાળુભાઈ આજે મને શાંતિ થઈ ગઈ છે, મારા આંતરડામાંથી કે 6 ઇંચનું કરમિયું મરી ગયેલું નીકળ્યું. ઓહ હવે એને શું હાલત થઈ. બહુ ખરાબ. તો એ આવી બધી ગંદકીઓ પડી છે તો તમારા મોઢામાં પણ દુર્ગંધ આવે. આવશે. બરાબર. કારણ કે આપણે ગમે એટલા બ્રશ કરશું હા. પણ એ દુર્ગંધ ક્યાંથી આવે છે, અંદરથી આવે કે છે. આપણા આંતરડામાંથી આવે છે. પણ આપણે એને સમજતા નથી. આપણે જે કંઈ પણ થાય, શરદી થઈ, કફ થયો, હા. દવા લઈને એને દબાવ્યા જ કરીએ છીએ અને બરાબર. અહીંયા બધું ભેગું કરીએ હા. છીએ, એ નીકળતું નથી. તો અમે એવું કહીએ ગમે ત્યારે તમને કંઈ પણ થાય તમે ઉપવાસ કરો અને એનીમાં લ્યો એટલે રોગ ઊભી પૂંછડીએ ભાગે. બરાબર. તો બ્રશ કરવાની આદત એ આપણે બનાવી છે. હા આજે અમે કેટલા વર્ષોથી બ્રશ નથી કરતા હા કે શ્વાન છબી નથી કરતા. બરાબર. આજે અમારા મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. ક્યારે અમારા ગેસ છૂટે છે તો ક્યારેય દુર્ગંધ નથી આવતી. એનું કારણ એ છે ગટર સાફ છે. બરાબર. તો આ ગટરને તમે સાફ રાખશો તો આજીવન તમે ક્યારેય કોઈ ડોક્ટરની જરૂર નથી. બરાબર. અને ડોક્ટરો પણ ઘણા બધા આવે છે, હા એવું નથી. ડોક્ટરો બહુ બધા શિબિરોમાં આવે છે અને અહીંયા પણ આવે છે મારી પાસે. તો હું તો કઈ બહુ ભીણો નથી, હા એટલે અહીંયા આવીને બેસે અને ફાઇલું લઈને આવ્યો હોય મને બતાવે તો એમને એમ થાય કે આ ભાઈ તો કઈ જાણતા છે. હા એટલે હું ખાલી જોઈ લઉં ફાઇલ આવી રીતે આમ જોઈને, અને બીજું એમને કંઈ કહું નહીં. મારે જે એમને કહેવાનું છે એ આટલું જ કહેવાનું, ભાઈ ઉપવાસ અને રસ આહાર અને કાચું ખાવું, ફ્રૂટ ખાવું, મતલબમાં NDS અપનાવો અને એનીમાં કરો. બરાબર. તો એ 15 દિવસમાં એમનો પણ ફોન આવે કે ભાઈ મને સુગરમાં રાહત છે, બીપીમાં રાહત છે, પગ નથી દુખતા. બરાબર. આવી રીતે ગમે એને બ્લોકેજ હોય તો પણ અમે એવું કહીએ છીએ કે તમે આ સાધના કરો. કેન્સર વાળાને માટે આ સાધના, મતલબમાં તમામ રોગનું એક જ કારણ કે ભોજન. તો બરાબર. એના માટે આ સાધના અપનાવો NDS, એટલે તમારા રોગ ભાગી જાય. બરાબર. આજે મારા ઘરમાં જ અમે બધા જ છીએ તો બધાની રીતે સમજાવતા હોય, બધાના ફોન આવે છે હા તો બધાને છૂટી છે કે ભાઈ તમે બધા તમારીથી સેવા થાય એટલે કરો. તો આજે લોકોને લાભ મળે છે અને લોકો અપનાવે છે. તો આ સાધના ખૂબ સારી છે અને કરવી જ જોઈએ, અમે તો એવું કહીએ છીએ. મિત્રો, વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે તો વધુ માહિતી આપણે ભાગ 2 માં જોઈશું. અને દરેક પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરી ને લાખો લોકોના રૂપિયા જે છે બીમારી પાછળ જતા કદાચ અટકી જાય અને એને બીમારીમાંથી નવું જીવન જીવવાની પ્રેરણા પણ મળી શકે. તો દરેક લોકો જે છે આની અંદર સહભાગી થાય અને આ સેવા યજ્ઞનો લાભ લે એ માટે દરેક લોકો સુધી પહોંચાડવા આપને નમ્ર વિનંતી છે. મળીએ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.